હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એના કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન 1. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું? જવાબ છે કોન્સ્ટેન્ટિનોપલ, ઇસ્તંબુલ. મિત્રો, આ વેપાર જમીન માર્ગ તેમજ જળમાર્ગે થતો અને કોન્સ્ટેન્ટિનોપલ એ તુર્કસ્તાનમાં આવેલું છે. પ્રશ્ન 2. કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કોણે કરી? જવાબ બાર્થોલોમ્યુ ડાયજે. પ્રશ્ન 3. ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ કોણે આપી? જવાબ અમેરિગો વેસ્પુચી. મિત્રો, ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી, જે વાસ્તવિક રીતે તેણે નવો જ પ્રદેશ શોધ્યો હતો, જે અમેરિકા તરીકે ઓળખાયો. પ્રશ્ન 4. ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો? જવાબ ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ. પ્રશ્ન 5. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? જવાબ પોર્ટુગીઝ. મિત્રો, પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. પ્રશ્ન 6. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો કોણે અને ક્યારે આપ્યો? જવાબ છે ઈસવીસન 1600માં રાણી એલિઝાબેથે. મિત્રો, 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું હતું, પણ ફિરંગીઓના વિરોધના કારણે તેમને ત્યાં વેપાર કરવાની પરવાનગી મળી નહોતી. પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? જવાબ છે ઈસવીસન 1613માં સુરતમાં. પ્રશ્ન 8. કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો? જવાબ પ્લાસીના યુદ્ધથી. પ્રશ્ન 9. પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? જવાબ ઈસવીસન 1757માં સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું, જેમાં અંગ્રેજોની જીત થઈ. પ્રશ્ન 10. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? જવાબ ઈસવીસન 1764માં મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. પ્રશ્ન 11. અંગ્રેજોની દીવાની સત્તા મળતા બંગાળમાં કઈ શાસન પદ્ધતિની શરૂઆત થઈ? જવાબ દ્વિમુખી શાસન પદ્ધતિ. પ્રશ્ન 12. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ અને ક્યારે બન્યો? જવાબ ઈસવીસન 1773માં વોરન હેસ્ટિંગ્સ. પ્રશ્ન 13. ત્રીજો મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયો? જવાબ કોર્નવોલિસ અને મૈસૂરના ટીપુ સુલતાન વચ્ચે. મિત્રો, વોરન હેસ્ટિંગ્સ જ્યારે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો ત્યારે તેના સમયમાં 2 વિગ્રહ થયા હતા. એમાં પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓ સાથે અને બીજો વિગ્રહ મૈસૂરના હૈદર અલી સાથે થયું હતું. અને જ્યારે વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો ત્યારે તેના સમયમાં ત્રીજો વિગ્રહ ટીપુ સુલતાન સાથે થયો અને જેમાં ટીપુ સુલતાનની હાર થઈ હતી. મિત્રો, આ વિડીયો જો તમને પસંદ પડતો હોય તો પ્લીઝ લાઈક અને શેર કરજો. પ્રશ્ન આગળ જોઈએ.
પ્રશ્ન 14. ગવર્નર જનરલ સર જ્હોન શોરે કઈ નીતિ અપનાવી હતી? જવાબ છે તટસ્થતાની નીતિ. પ્રશ્ન 15. ભારતમાં સહાયકારી યોજના કોણે દાખલ કરી? જવાબ ગવર્નર જનરલ વેલેસ્લી. પ્રશ્ન 16. વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું? જવાબ જામોરિનનું. પ્રશ્ન 17. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? જવાબ છે પોર્ટુગલ. પ્રશ્ન 18. ઈસવીસન 1608માં સુરત આવેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજનો કપ્તાન કોણ હતો? જવાબ હોકિન્સ. પ્રશ્ન 19. સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાનો પરવાનો કોણે આપ્યો? જવાબ છે મુગલ બાદશાહ જહાંગીરે. પ્રશ્ન 20. ભારતમાં ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝોની સત્તા કયા પ્રદેશો પૂરતી મર્યાદિત રહી? જવાબ દીવ, દમણ અને ગોવા. પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન 21. કોને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે વિલિયમ બેન્ટિક. મિત્રો, વિલિયમ બેન્ટિકે અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી થાય તે માટેના કેટલાક ઉદારમતવાદી કાર્યો કરાયા હતા, જેના કારણે તે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયો. પ્રશ્ન 22. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? જવાબ છે સહાયકારી યોજના. મિત્રો, ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા માટે જણાવ્યું હતું, પણ ટીપુ સુલતાને તેનો ઇનકાર કર્યો. તેથી તેમણે નિજામનો સાથ લઈ મૈસૂર ઉપર આક્રમણ કર્યું, જેમાં ટીપુ સુલતાનનો અંગ્રેજો સામે લડતા લડતા હાર થઈ. મિત્રો, વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો હતો. પ્રશ્ન 23. કયા ગવર્નર જનરલે ખાલસા નીતિ અમલમાં મૂકી? જવાબ છે ગવર્નર જનરલ ડેલહાઉસી. મિત્રો, ડેલહાઉસી એ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો અને તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. પ્રશ્ન 24. કંપની શાસનકાળમાં ભારતમાં કયા કયા મહાબંદરોનો વિકાસ થયો? જવાબ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. પ્રશ્ન 25. કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનું નક્કી થયું? જવાબ અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલે. પ્રશ્ન 26. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના કોની ભલામણથી કરવામાં આવી? જવાબ ચાર્લ્સ વુડ. પ્રશ્ન 27. ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ટીપુ સુલતાન. પ્રશ્ન 28. અપુત્ર મૃત્યુ પામેલા રાજાઓનો દત્તક પુત્ર લેવાનો અધિકાર કયા ગવર્નર જનરલે નાબૂદ કર્યો? જવાબ ડેલહાઉસીએ. પ્રશ્ન 29. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? જવાબ છે ડેલહાઉસીના. પ્રશ્ન 30. બાળ લગ્ન પ્રતિબંધક ધારો કોના સમયમાં ઘડાયો? જવાબ છે ડેલહાઉસીના. મિત્રો, ડેલહાઉસી એ સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં જ ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવસ્થા, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા બધા જ એના સમયમાં પસાર થયા હતા. મિત્રો,
આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો અને વધુ વિડીયો માટે સર્ચ કરો iCanGetJob@gmail.com પર. થેન્ક યુ.